હેલો સ્ટુડન્ટ, લાસ્ટ વિડીયોમાં આપણે કમ્પ્યુટર પરિચય ચેપ્ટરની અંદર કમ્પ્યુટર શું છે તે જોયું. ત્યાર પછી કમ્પ્યુટર કાર્ય કઈ રીતે કરે છે તે માટે આપણે કમ્પ્યુટરની કાર્ય પદ્ધતિ વિશે જોયું. ત્યારબાદ કમ્પ્યુટર એ કયા કયા ક્ષેત્રમાં ઉપયોગી છે તે વિશે ચર્ચા કરી અને કમ્પ્યુટરનું એક સાદું મોડેલ છે તેનો અભ્યાસ કર્યો. તો હવે આજે આપણે કમ્પ્યુટરના જે ઘટકો છે ઇનપુટ, આઉટપુટ, મેમરી અને પ્રોસેસિંગ, તો તેનો અભ્યાસ કરવાનો છે. આપણે આગળ જોઈ ગયા હતા કે કમ્પ્યુટરના મૂળભૂત ઘટકો કયા છે, તો ઇનપુટ, મેમરી, પ્રોસેસર અને આઉટપુટ. તો તેમાંથી આપણે ઇનપુટ યુનિટ વિશે જોઈએ. ઇનપુટ યુનિટ કમ્પ્યુટરમાં ડેટા અને સૂચનાઓને દાખલ કરવાની સગવડ પૂરી પાડે છે. ઇનપુટની રચના અનેક વિવિધ એકમોનો સમાવેશ કરે છે, જેમ કે કીબોર્ડ, માઉસ, જોયસ્ટિક, બારકોડ રીડર, યુનિવર્સલ સિરિયલ બસ એકમો, હાર્ડ ડિસ્ક અને કોમ્પેક્ટ ડિસ્ક. હવે અહીં આગળ કહેવામાં આવ્યું છે કે ઇનપુટ યુનિટ શું કરે છે, તો ઇનપુટ યુનિટ એ આપણા કમ્પ્યુટરની અંદર ડેટા અને સૂચનાઓને દાખલ કરે છે. અને આ ઇનપુટની રચના માટેના કયા કયા એકમો છે તે આપણે અહીં દર્શાવ્યા છે. તેમાં છે કીબોર્ડ, માઉસ, જોયસ્ટિક, બારકોડ રીડર, યુનિવર્સલ સિરિયલ બસ, હાર્ડ ડિસ્ક અને કોમ્પેક્ટ ડિસ્ક. તો આ શેના ઉદાહરણ છે, તો ઇનપુટ યુનિટના જે ઇનપુટ ડિવાઇસીસ આવે છે કમ્પ્યુટરમાં ડેટા અથવા સૂચનાઓ દાખલ કરવા માટે આપણે શેનો ઉપયોગ કરીશું અહીં આગળ, તો કીબોર્ડ, માઉસ, જોયસ્ટિક, બારકોડ રીડર, યુનિવર્સલ સિરિયલ બસ, હાર્ડ ડિસ્ક અને કોમ્પેક્ટ ડિસ્ક. હવે બીજું કે એક્ઝામમાં તમને MCQ પૂછી શકાય કે યુએસબીનું ફૂલ ફોર્મ શું છે, તો અહીં આગળ લખ્યું છે કે યુનિવર્સલ સિરિયલ બસ. યુએસબીનું ફૂલ ફોર્મ થાય છે યુનિવર્સલ સિરિયલ બસ. અને એક બીજો ક્વેશ્ચન પૂછાઈ શકે કે સીડીનું ફૂલ ફોર્મ શું છે, તો સીડીનું ફૂલ ફોર્મ છે કોમ્પેક્ટ ડિસ્ક. ત્યાર પછી જોઈએ વિવિધ પ્રકારના ઇનપુટ એકમો જુદા જુદા સ્વરૂપમાં ડેટા લે છે અને કમ્પ્યુટરની મેમરીમાં મોકલે છે. હવે આ ઇનપુટ એકમો જે છે એ વિવિધ પ્રકારના હોય છે, મતલબ કે વિવિધ સ્વરૂપમાં ડેટા લે છે અને તેને કમ્પ્યુટરની મેમરીમાં મોકલે છે. દાખલા તરીકે ડેટા અને સૂચનાઓને કીબોર્ડ મારફત દાખલ કરવાની રીત ટાઈપરાઇટરના ઉપયોગ જેવી છે. ઇનપુટ કરવાની બીજી રીત બારકોડ દ્વારા ડેટા વાંચવાની છે. હવે અહીં આગળ બે એક્ઝામ્પલ આપ્યા છે આપણને કે ધારો કે આપણે ડેટા અને સૂચનાઓને કીબોર્ડ મારફત કમ્પ્યુટરની અંદર દાખલ કરીએ છીએ, તો તે ઉપયોગ શેના જેવો થશે, તો ટાઈપરાઇટર જેવો. ટાઈપરાઇટરની જેવો ઉપયોગ આપણે કીબોર્ડની રીતે ડેટા દાખલ કરવા માટે કરીએ છીએ. અને બીજી રીત અહીં આગળ બતાવી છે ઇનપુટ કરવાની કે બારકોડ દ્વારા. બારકોડ દ્વારા પણ આપણે ડેટા કમ્પ્યુટરની અંદર દાખલ કરી શકીએ છીએ. હવે આ બારકોડ શું છે, તો અહીં આગળ લખ્યું છે કે સુપર માર્કેટમાં સામાન્ય રીતે બારકોડ રીડર જોવા મળે છે. જ્યારે તમે બિસ્કિટનું પેકેટ ખરીદો છો ત્યારે દુકાનદાર એક નાનકડું એકમ વાપરે છે અને તેની ઉપરના બટનને દબાવે છે. એક બીપ અવાજ સાથે બિસ્કિટના પેકેટ ઉપર છાપેલ બારકોડ વંચાય છે અને બિલ તૈયાર કરવા માટે કમ્પ્યુટરમાં તે માહિતીનો સંગ્રહ થાય છે. હવે આ બારકોડ રીડર શું છે, તમે સુપર માર્કેટમાં મતલબ કે મોલમાં ગયા હશો, ત્યાં તમે કોઈ વસ્તુ ખરીદો છો ત્યારે જે બિલ બનાવનાર વ્યક્તિ હોય છે તેના હાથમાં તમે એક મશીન, નાનું એવું મશીન જોયું હશે. તે કોઈ આપણું જે ધારો કે બિસ્કિટનું પેકેટ છે, તો બિસ્કિટના પેકેટ ઉપર તે બટનને બિસ્કિટ ઉપર તે મશીનને લઈ જઈને બટન દબાવે છે. ત્યારે તમે જોયું હશે કે એક બીપ જેવો અવાજ આવે છે. તો આનાથી શું થાય છે અવાજથી, તો એ બિસ્કિટના પેકેટ ઉપર જે બારકોડ છાપેલો હોય છે તે બારકોડ આ મશીન જે હોય છે તે મશીન વાંચે છે અને તેની જે માહિતી છે તે માહિતીને કમ્પ્યુટરની અંદર દાખલ કરે છે. તો ઇનપુટ કરવાની આ કઈ રીત છે, તો બારકોડ દ્વારા
માહિતીને કમ્પ્યુટરમાં આ રીતે દાખલ કરી શકાય છે. પછી જોઈએ કે કમ્પ્યુટરમાં ડેટા ઇનપુટ કરવા માટે માઉસ પણ વપરાય છે. માઉસ એક એવો એકમ છે જે સ્ક્રીન ઉપરના પોઇન્ટરના હલનચલન ઉપર નિયંત્રણ રાખે છે. તો એક ત્રીજું એક ડિવાઇસીસ છે ઇનપુટ માટેનું માઉસ, જેનો આપણે યુઝ્યુઅલી કોમ્પ્યુટરમાં ડેટા દાખલ કરવા માટે ઉપયોગ કરીએ છીએ. તો માઉસ એક એવો એકમ છે કે જે સ્ક્રીન ઉપરના પોઇન્ટરના હલનચલન પર નિયંત્રણ રાખે છે. હવે આ પોઇન્ટર્સને બીજી શું કહેવામાં આવે છે તો કર્સર. તમે જોયું હશે કે માઉસને તમે કમ્પ્યુટર ચાલુ કરો છો ત્યારે માઉસને તમે હલનચલન કરો છો ત્યારે તેની મોનિટરની સ્ક્રીન ઉપર તે પોઇન્ટરનું હલનચલન તમે જોઈ શકો છો. આ પોઇન્ટર જે છે તેને શું કહેવામાં આવે છે તો કર્સર. જે જોઈએ કે માઉસ એક નાનો એકમ છે જેના ઉપર થોડા બટન્સ હોય છે. માઉસ શું છે તો એક નાનો એકમ છે ઇનપુટ માટેનો. તેની ઉપર થોડા બટન્સ મતલબ કી હોય છે અને જેને એક સખત સપાટી ઉપર ફેરવી શકાય છે. માઉસ સપાટી પર ફરે છે તે સાથે સ્ક્રીન ઉપર પોઇન્ટર પણ ફરે છે. હવે તમે જોયું છે કે તમે માઉસને સપાટી ઉપર આમથી તેમ સરકો છો ત્યારે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે તે જે પોઇન્ટર જે છે તે પોઇન્ટર પણ સ્ક્રીન ઉપર ફરતું દેખાય છે. માઉસ ઉપર ઓછામાં ઓછું એક બટન હોય છે. ઘણા ખરા ઇનપુટ ડિવાઇસ ડેટાને યાંત્રિક ભાષામાં પરિવર્તિત કરે છે, એટલે કે મશીનને વાંચનક્ષમ સ્વરૂપમાં ફેરવે છે. હવે માઉસ તમે જોયું હશે તો માઉસ પર તમને બટન જોવા મળે છે, પરંતુ માઉસ ઉપર ઓછામાં ઓછું એક બટન તો હોય જ છે. માઉસ પર એક બટન ઓછામાં ઓછું હોય છે અથવા તો 3 બટન પણ હોય છે. હવે અહીં કહ્યું છે કે અમુક ઇનપુટ ડિવાઇસ કેવા હોય છે કે તે ડેટાને કઈ ભાષામાં તો યાંત્રિક મતલબ કે મશીન લેંગ્વેજ ભાષામાં પરિવર્તિત કરે છે, એટલે કે મશીનને વાંચી શકે તેવા સ્વરૂપમાં ફેરવે છે. તો આ હતો ઇનપુટ એકમ, મતલબ કે કમ્પ્યુટરમાં ડેટા દાખલ કરવા માટેની સગવડ કોણ પૂરી પાડે છે તો ઇનપુટ એકમ. ત્યાર પછીનો એકમ જોઈએ મેમરી અને કંટ્રોલ યુનિટ. ઇનપુટ એકમો દ્વારા નિવેશ કરેલી માહિતીને કમ્પ્યુટરની મેમરીમાં સંગ્રહ કરવાની જરૂર પડે છે. હવે આપણે કોઈ પણ ડેટા કે સૂચનાઓને ઇનપુટ કરીએ છીએ મતલબ કે કમ્પ્યુટરમાં દાખલ કરીએ છીએ ત્યારે તે માહિતીને શું કરવાનું હોય છે તો કમ્પ્યુટરની મેમરીમાં સંગ્રહ કરે છે કમ્પ્યુટર. તો કમ્પ્યુટર મેમરી ડેટા, સૂચનાઓ અને પ્રક્રિયા દ્વારા તૈયાર થયેલા પરિણામનો ક્ષણિક કે ટૂંકા ગાળા માટે અથવા લાંબા સમય માટે સંગ્રહ કરે છે. હવે આ જે ડેટા કે સૂચનાઓ જે છે અથવા જે પ્રક્રિયા દ્વારા જે પરિણામ તૈયાર થયા છે તેને આ જે મેમરીમાં છે એ ક્ષણિક કે ટૂંકા ગાળા માટે અથવા તો લાંબા સમય માટે મેમરીમાં સંગ્રહ કરે છે. કમ્પ્યુટર મેમરી વિવિધ પ્રકારની હોય છે. અમુક પ્રકારની મેમરી બહુ જ ટૂંકા સમય માટે યાદ રાખવા સક્ષમ હોય છે, જેમ કે જ્યાં સુધી કમ્પ્યુટરની પ્રક્રિયા ચાલુ હોય અથવા જ્યાં સુધી અવિરતપણે વીજળી મળતી રહે. હવે કમ્પ્યુટરની મેમરીઓ પણ વિવિધ પ્રકારની હોય છે, મતલબ કે અમુક જે મેમરી છે એ ટૂંકા ગાળા માટે ડેટાનો સંગ્રહ કરે છે અને અમુક જે છે તે લાંબા સમય માટે ડેટાને સંગ્રહ કરે છે. તો હવે આમાં જે ટૂંકા સમય માટેની જે મેમરી છે તે ક્યાં સુધી સક્ષમ રહે છે કે જ્યાં સુધી કમ્પ્યુટરની પ્રક્રિયા મતલબ કે કમ્પ્યુટર જ્યાં સુધી ચાલુ હોય અથવા તો જ્યાં સુધી કમ્પ્યુટરને વીજળી મળતી રહે ત્યાં સુધી જે ટૂંકા સમય ગાળા માટેની જે મેમરી હોય છે તે ત્યાં સુધી જ સક્ષમ હોય છે. તો જે આ પ્રકારની જે મેમરી છે તે મેમરીને શું કહેવામાં આવે છે તો અસ્થાયી મતલબ કે વોલેટાઇલ મેમરી કહેવામાં આવે છે. ફરીથી જોઈએ તો જે મેમરી બહુ જ ટૂંકા સમય માટે યાદ રાખવા સક્ષમ હોય મતલબ કે કમ્પ્યુટરની પ્રક્રિયા જ્યાં સુધી ચાલુ હોય અથવા અવિરતપણે વીજળી મળતી રહે ત્યાં સુધી જ આ મેમરી રહે છે. જ્યારે કમ્પ્યુટરની પ્રક્રિયા બંધ કરવામાં આવે છે અથવા તો વીજળી જતી રહે છે ત્યારે આ મેમરી
મતલબ કે એ મેમરીનો નાશ થઈ જાય છે. તો આ જે પ્રકારની મેમરી છે તે મેમરીને શું કહેવામાં આવે છે? તો અસ્થાયી મેમરી. હવે આ જે અસ્થાયી મેમરી છે તે અસ્થાયી મેમરીનું બીજું નામ છે વોલેટાઇલ મેમરી. શું કહેવામાં આવે છે? અસ્થાયી મેમરીને વોલેટાઇલ મેમરી પણ કહેવામાં આવે છે. ત્યાર પછી જોઈએ કે આ પ્રકારની મેમરી કમ્પ્યુટરની પ્રાથમિક સંગ્રહ કરવાની મેમરી હોવાથી તે પ્રાઇમરી મેમરી તરીકે ઓળખાય છે. તેને હંગામી મેમરી અથવા મુખ્ય મેમરી પણ કહેવામાં આવે છે. હવે આ જે અસ્થાયી મેમરી છે તે અસ્થાયી મેમરી શું છે? તો કમ્પ્યુટરની પ્રાથમિક સંગ્રહ કરવાની મેમરી છે. માટે તેને આપણે પ્રાઇમરી મેમરી પણ કહેવામાં આવે છે. બીજું કે આ જે મેમરી છે તેને હંગામી મેમરી અથવા મુખ્ય મેમરી પણ કહેવામાં આવે છે. તો આ જે પ્રાઇમરી મેમરી છે તેના કેટલા નામ છે? તો તેને હંગામી મેમરી પણ કહે છે, મુખ્ય મેમરી અથવા અસ્થાયી મેમરી અથવા વોલેટાઇલ મેમરી. તો પ્રાઇમરી મેમરીના આટલા અલગ અલગ નામ છે. કયા કયા? તો અસ્થાયી મેમરી, વોલેટાઇલ મેમરી, હંગામી મેમરી અને મુખ્ય મેમરી. આ બધા પ્રાઇમરી મેમરીના અલગ અલગ નામ છે. એક્ઝામમાં તમને એક MCQ પૂછી શકાય કે પ્રાઇમરી મેમરીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો તેના જવાબ શું આવશે? એક તો હંગામી મેમરી અથવા તો મુખ્ય મેમરી કહેવામાં આવે છે. ત્યાર પછી જોઈએ જુદા જુદા એકમો મારફત નિવેશ કરેલી માહિતી સૌપ્રથમ મુખ્ય મેમરીમાં જાય છે અને ઇલેક્ટ્રોનિકલી ત્યાં રહે છે. કમ્પ્યુટરની સ્વિચ બંધ કરવામાં આવે ત્યાં સુધી આ માહિતી મુખ્ય મેમરીમાં રહે છે. જ્યારે કમ્પ્યુટરની સ્વિચ બંધ કરવામાં આવે અથવા કમ્પ્યુટરને રીસેટ કરવામાં આવે ત્યારે આ માહિતીનો નાશ થાય છે. તો આપણે આગળ જોયું તે રીતે કે જુદા જુદા એકમો મારફત આપણે જે માહિતીને ઇનપુટ કરીએ છીએ કોમ્પ્યુટરની અંદર તે સૌપ્રથમ ક્યાં જાય છે? તો મુખ્ય મેમરીમાં જાય છે. અને આ જે મેમરી છે તે ક્યાં સુધી રહે છે? તો જ્યાં સુધી કમ્પ્યુટરની સ્વિચ બંધ કરવામાં ન આવે ત્યાં સુધી આ માહિતી મુખ્ય મેમરીમાં રહે છે. પરંતુ જ્યારે તમે કમ્પ્યુટરની સ્વિચ બંધ કરો છો અથવા તો કમ્પ્યુટરને રીસેટ કરો છો તે વખતે આ માહિતીનો નાશ થઈ જાય છે. પ્રાઇમરી મેમરી મતલબ કે તમે જ્યારે કમ્પ્યુટરની સ્વિચ બંધ કરો છો ત્યારે આ જે પ્રાઇમરી મેમરીમાં જે માહિતી રહેલી હોય છે તે માહિતીનું શું થાય છે? તો નાશ થઈ જાય છે. હવે આ જે માહિતીનો નાશ થાય છે, હવે આપણે માહિતીને લાંબા સમય સુધી સાચવવી હોય તો તેના માટે શું કરી શકાય? તો તે જોઈએ આગળ. ઓકે, માહિતીને લાંબા સમય સુધી સાચવવા માટે આપણને સેકન્ડરી અથવા ગૌણ મેમરીની જરૂર પડે છે. આગળ આપણે કઈ મેમરી જોયા? તો પ્રાઇમરી મેમરી. પ્રાઇમરી મેમરીમાં શું થતું હતું કે માહિતી ટૂંકા સમય માટે જ એનો સંગ્રહ થતો હતો. પરંતુ આપણે માહિતીને લાંબા સમય સુધી સાચવવી હોય તો તેના માટે આપણે સેકન્ડરી અથવા તો ગૌણ મેમરીની જરૂર પડે છે. સેકન્ડરી મેમરી એ અસ્થાયી નથી હોતી અને તેમાં માહિતી લાંબા સમય સુધી જળવાઈ રહે છે. જે એકમો સેકન્ડરી મેમરીનો ઉપયોગ કરે છે તેને સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસીસ કહેવામાં આવે છે. હવે સેકન્ડરી મેમરી એ કેવી છે? તો એ અસ્થાયી મેમરી નથી. પ્રાઇમરી મેમરી એ અસ્થાયી મેમરી છે, જ્યારે સેકન્ડરી મેમરી એ અસ્થાયી મેમરી નથી અને તેમાં માહિતી લાંબા સમય સુધી જળવાઈ રહે છે. તો જે કોઈ પણ એકમો આ સેકન્ડરી મેમરીનો ઉપયોગ કરે છે તેને શું કહેવામાં આવે છે? સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસીસ. તો આવા સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસીસ કયા કયા છે? તો તે જોઈએ. તો તેમાં આવે છે હાર્ડ ડિસ્ક અને કોમ્પેક્ટ ડિસ્ક એ સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસીસના પ્રચલિત ઉદાહરણો છે. તમને એક્ઝામમાં પૂછાઈ શકે કે નીચેનામાંથી કયા સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસીસના ઉદાહરણો છે? તો તેમાંથી હાર્ડ ડિસ્ક અને કોમ્પેક્ટ ડિસ્ક એ સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસીસના ઉદાહરણ છે. પ્રાઇમરી મેમરીની સરખામણીમાં સેકન્ડરી મેમરી સ્થાયી, ધીમી, ઓછી ખર્ચાળ અને ક્ષમતામાં ઘણી વધારે હોય છે. તો અહીં આગળ સરખામણી બતાવી છે પ્રાઇમરી મેમરી અને સેકન્ડરી મેમરીની. તો પ્રાઇમરી મેમરીની સરખામણીમાં સેકન્ડરી મેમરી કેવી હોય છે? તો સ્થાયી, ધીમી,
ઓછી ખર્ચાળ અને ક્ષમતામાં પ્રાઇમરી મેમરી કરતાં ઘણી વધારે હોય છે. ત્યાર પછી આગળ જોઈએ. અગાઉ જણાવ્યા પ્રમાણે ડેટા અને સૂચનાઓને મેમરીમાં દાખલ કર્યા પછી સૂચનાઓનો અમલ થાય છે અને પરિણામ તૈયાર થાય છે. હવે આપણે આગળ જોયું હતું કાર્યપદ્ધતિમાં કે ડેટા અને સૂચનાઓને કમ્પ્યુટરમાં દાખલ કરીએ છીએ ત્યાર પછી તેની ઉપર પ્રોસેસ થાય છે, જે માહિતી હોય છે અને તેમાંથી આઉટપુટ તૈયાર થાય છે. તો અહીં આગળ એ જ કહેવામાં આવ્યું છે કે ડેટા સૂચનાઓને મેમરીમાં દાખલ કર્યા પછી સૂચનાઓનો અમલ થાય છે અને પરિણામ તૈયાર થાય છે. ઉપયોગકર્તાની જરૂરિયાત પ્રમાણે પરિણામનો મેમરીમાં સંગ્રહ થાય છે અથવા આઉટપુટ એકમ ઉપર મોકલવામાં આવે છે. હવે યુઝર્સની જે રીતે જરૂરિયાત હોય છે તે રીતે આપણે જે આઉટપુટ હોય છે તે આઉટપુટનો મેમરીમાં સંગ્રહ કરીએ છીએ અથવા તો આ આઉટપુટને આપણે ત્યાં આઉટપુટ ડિવાઇસીસ પર મોકલી દઈએ છીએ. સૂચનાઓનો અમલ કરવા માટે કમ્પ્યુટરને કેટલીક ગાણિતિક ગણતરી કે તાર્કિક ગણતરી કરવાની જરૂર પડે છે. હવે આપણે જે કંઈ પણ સૂચનાઓ અથવા ડેટા આપણે કમ્પ્યુટરને આપીએ છીએ તો તે સૂચનાઓનો અમલ કરવા માટે કમ્પ્યુટરને શાની જરૂર પડે છે? ગાણિતિક ગણતરી કે તાર્કિક ગણતરી કરવાની જરૂર પડે છે. તો આ ગાણિતિક અને તાર્કિક ગણતરીઓ જે એકમમાં થાય છે તેને એરિથમેટિક લોજિક યુનિટ કહેવામાં આવે છે. હવે આપણે જે માહિતી અથવા સૂચનાઓને કમ્પ્યુટરમાં દાખલ કરીએ છીએ તેની ઉપર જે ગણતરીઓ ગાણિતિક ગણતરી કે તાર્કિક ગણતરી કરવામાં આવે છે તે જે એકમમાં થાય છે તે એકમને શું કહેવામાં આવે છે? તો એરિથમેટિક લોજિક યુનિટ, મતલબ કે ગાણિતિક તાર્કિક એકમ. એક્ઝામમાં તમને પૂછાઈ શકે કે ગાણિતિક અને તાર્કિક ગણતરીઓ જે એકમમાં થાય છે તેને શું કહેવામાં આવે છે? તો તેનો જવાબ આવશે એરિથમેટિક લોજિક યુનિટ. બીજું ગુજરાતીમાં તેને કહેવાય ગાણિતિક તાર્કિક એકમ. એક બીજો ક્વેશ્ચન પણ તમને પૂછાઈ શકે કે ALUનું ફૂલ ફોર્મ શું છે? તો તેનું ફૂલ ફોર્મ શું થશે? એરિથમેટિક લોજિક યુનિટ. ત્યાર પછી જોઈએ કમ્પ્યુટરમાં ALU ઉપરાંત એક કંટ્રોલ યુનિટ હોય છે જે સૂચનાઓના અમલના સંચાલન અને કમ્પ્યુટરના અન્ય ભાગોના કાર્યનું નિયંત્રણ કરે છે. હવે કમ્પ્યુટરમાં એક એરિથમેટિક લોજિક યુનિટ તો હોય છે કે જે તાર્કિક અને ગાણિતિક ગણતરી કરે છે, પરંતુ તેના સિવાય એક બીજો યુનિટ હોય છે. કયો? તો કે છે કંટ્રોલ યુનિટ, CU, એટલે કે કંટ્રોલ યુનિટ. તો આ કંટ્રોલ યુનિટ શું કામ કરે છે? તો તે જે સૂચનાઓ હોય છે તે સૂચનાઓના અમલનું સંચાલન અને કમ્પ્યુટરના જે અન્ય ભાગો છે તેમના કાર્યનું નિયંત્રણ કરે છે. ત્યાર પછી જોઈએ ALU અને કંટ્રોલ યુનિટ મળીને સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ એટલે કે મધ્યસ્થ પ્રક્રિયક એકમ CPU બને છે કે જેને કમ્પ્યુટરનું મગજ પણ કહેવામાં આવે છે. હવે આ જે ALU છે એરિથમેટિક લોજિક યુનિટ અને કંટ્રોલ યુનિટ, આ બંને યુનિટ છે તે બંને યુનિટ મળીને શું બનાવે છે? સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, મતલબ કે CPU. હવે એક્ઝામમાં તમને આ MCQ પણ પૂછાઈ શકે કે ALU અને કંટ્રોલ યુનિટ મળીને શું બને છે? તો તેનો જવાબ શું આવશે? સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. બીજું કે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તેને શું બીજું કહે છે? CPU. અથવા એક બીજો ક્વેશ્ચન પણ પૂછાઈ શકે કે CPUનું ફૂલ ફોર્મ શું છે? તો તેનું ફૂલ ફોર્મ શું થશે? સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. એક બીજો ક્વેશ્ચન પણ તમને પૂછી શકાશે કે કમ્પ્યુટરના કયા ભાગને કમ્પ્યુટરનું મગજ કહેવામાં આવે છે? તો કમ્પ્યુટરનું મગજ કોને કહેવામાં આવે છે? તેનો જવાબ શું આવશે? CPU. CPUને કમ્પ્યુટરનું મગજ કહેવામાં આવે છે. ત્યાર પછી છે કે CPUમાં કેટલીક અતિ ઝડપી મેમરી પણ હોય છે. શું હોય છે? કમ્પ્યુટરની અંદર અતિ ઝડપી, મતલબ કે તે મેમરીને શું કહે છે? તો કેચ મેમરી. કેચ મેમરી પણ હોય છે. હવે ત્યાર પછીનો યુનિટ જોઈએ આપણે
ત્યાર પછીનો યુનિટ છે આઉટપુટ યુનિટ, મતલબ કે નિર્ગમ એકમ. સામાન્ય રીતે આઉટપુટ યુનિટ એ વિઝ્યુઅલ સ્ક્રીન છે જેને મોનિટર કહેવામાં આવે છે. હવે આઉટપુટ યુનિટ માટે આપણે કમ્પ્યુટરની અંદર શેનો ઉપયોગ કરીએ છીએ તો મોનિટરનો. એ શું છે તો એ વિઝ્યુઅલ સ્ક્રીન છે, તેને મોનિટર કહેવામાં આવે છે. ખરેખર મોનિટર એ કમ્પ્યુટરના આખા બોક્સની દ્રષ્ટિ વિષયક નિર્ગમ રચનાનો નિર્દેશ કરે છે. તો આ જે મોનિટર છે તે મોનિટર શું કરે છે તો કમ્પ્યુટરનું જે દ્રષ્ટિ વિષયક જે નિર્ગમ મતલબ કે જે આઉટપુટ નો નિર્દેશ કોણ કરે છે આખા કમ્પ્યુટરનું મોનિટર. માહિતી પ્રદર્શિત કરતું સ્ક્રીન એ મોનિટરનો એક ભાગ છે. તો મોનિટરમાં શું થાય છે તો જે કંઈ પણ આઉટપુટ હોય છે અથવા જે માહિતી જે હોય છે તે માહિતી ક્યાં પ્રદર્શિત થાય છે તો મોનિટરની સ્ક્રીન ઉપર. અમુક સમયે આપણે મોનિટર અને સ્ક્રીનને સમાન ગણીને બંનેમાંથી કોઈ પણ શબ્દનો ઉપયોગ કરીએ છીએ. તો આ જે આપણે આઉટપુટ જે સ્ક્રીન પર જોઈએ છીએ તેને મોનિટર અથવા સ્ક્રીન બંનેને એક જ ગણવામાં આવી છે. માટે આપણે જે આઉટપુટ યુનિટ છે તેને આપણે મોનિટર અથવા સ્ક્રીન એમ બંનેમાંથી કોઈ પણ શબ્દનો ઉપયોગ કરીને બોલી શકીએ છીએ. અગાઉના મોનિટર શ્વેત, શ્યામ અને રાખોડી શેડના હતા અને તેમાં ફક્ત શાબ્દિક અને આંકડાકીય માહિતી જ પ્રદર્શિત થતી હતી. તો હવે હાલના મોનિટર તમે જોઈ શકો છો એ અલગ છે, પરંતુ અગાઉના જે મોનિટર હતા મતલબ કે પહેલાંના મોનિટર હતા તે કેવા હતા તો તે કેવા શેડના હતા તો શ્વેત, શ્યામ અને રાખોડી શેડના હતા અને તેમાં ફક્ત કેવી માહિતી પ્રદર્શિત થતી હતી તો તેમાં ફક્ત શાબ્દિક અને આંકડાકીય માહિતી જ પ્રદર્શિત થતી હતી. કયા મોનિટરની અંદર તો અગાઉના પહેલાંના મોનિટરમાં. હવે હાલના મોનિટરમાં જોઈએ તો કે હાલમાં વપરાતા રંગીન મોનિટર અનેક પ્રકારની માહિતી પ્રદર્શિત કરવા માટે સક્ષમ છે, જેમ કે ઉચ્ચ ગુણવત્તા ધરાવતા ગ્રાફિક્સ અને એનિમેશન. હવે અત્યારના જે તમે મોનિટર જુઓ છો તે રંગીન મોનિટર છે, મતલબ કે તેમાં જે માહિતી દેખાય છે તે રંગીન જોવા મળે છે. બીજું કે તે આ જે હાલના મોનિટર છે તે મોનિટર બીજું શું ગ્રાફિક્સ અથવા એનિમેશન તેનો પણ માહિતી પણ પ્રદર્શિત કરે છે. ધ્વનિનું નિર્ગમ કરવા માટે વિશિષ્ટ એકમો જેવા કે સ્પીકર્સ અને હેડફોન્સનો ઉપયોગ કરવામાં આવે છે. તો ગ્રાફિક્સ અને એનિમેશન તો પ્રદર્શિત થાય જ છે. બીજું કે ધ્વનિનું પણ આઉટપુટ આપણે અહીં આગળ સ્પીકર્સ અને હેડફોન્સનો ઉપયોગ કરીને મેળવી શકીએ છીએ. બીજું કે છાપવા માટે પ્રિન્ટરનો ઉપયોગ થાય છે. તો હવે આપણે કંઈક પ્રિન્ટ કાઢવી હોય તો તેના માટે આપણે પ્રિન્ટરનો ઉપયોગ કરી શકીએ છીએ. આ સિવાય નિર્ગમને સીધું વેબસાઇટ ઉપર પ્રકાશિત કરવામાં આવે છે અથવા ઇન્ટરનેટ મારફતે ફાઇલ સ્વરૂપે મોકલવામાં આવે છે. તો હાલના જે મોનિટર છે તે મોનિટર કેવા હોય છે તો રંગીન માહિતી પ્રદર્શિત કરે છે અને બીજું કે તે ગ્રાફિક્સ અને એનિમેશન જેવી માહિતી, બીજું ધ્વનિ હોય તો તે સ્પીકર્સ અને હેડફોન્સનો ઉપયોગ કરીને આપણે ધ્વનિ પણ સાંભળી શકીએ છીએ અને કોઈ પેજની પ્રિન્ટ કરવી હોય તો તેના માટે પ્રિન્ટરનો ઉપયોગ થાય છે. બીજું કે ઇન્ટરનેટની મારફતે આપણે ફાઇલ સ્વરૂપે આઉટપુટને બીજી જગ્યાએ મોકલી શકીએ છીએ. તો આ હતો આઉટપુટ યુનિટ. હવે આ જે મૂળભૂત ઘટકો આપણે જોયા ઇનપુટ યુનિટ, આઉટપુટ યુનિટ, મેમરી અને પ્રોસેસિંગ યુનિટ, તો તેને આપણે આગળ આકૃતિમાં હવે અહીં આગળ કમ્પ્યુટરના જે મૂળભૂત ઘટકો હતા તે ઘટકોને અનુલક્ષીને અહીં આગળ એક આકૃતિ બતાવી છે તે તમે જોઈ શકો છો. મૂળભૂત ઘટકો કયા હતા તો ઇનપુટ, મેમરી અને પ્રોસેસિંગ યુનિટ, આઉટપુટ. તો હવે આપણે અહીં આગળ જોઈએ કે આ આકૃતિ શું કહેવા માગે છે. તો આપણે જોયું કે કમ્પ્યુટરમાં કંઈ કાર્ય કરવું હોય તો તેના માટે પહેલાં શું કરવું પડે છે તો કમ્પ્યુટરને ઇનપુટ આપવું પડે છે, મતલબ કે કમ્પ્યુટરને ડેટા અને સૂચનાઓ આપવી પડે છે. તો અહીં આગળ તમે જોઈ શકો છો કે અહીં આગળ ઇનપુટને અહીં આગળ દાખલ કર્યું છે. શેની અંદર તો સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ મતલબ કે CPU
સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટનો મતલબ શું થશે? CPU. તો CPUની અંદર આપણે ઇનપુટને દાખલ કરીએ છીએ. હવે આ CPUની અંદર પણ 2 યુનિટ હતા. કયા? તો એક છે કંટ્રોલ યુનિટ અને બીજો છે ALU મતલબ કે એરિથમેટિક લોજિક યુનિટ. આ શું કરશે? તો આપણે જે કંઈ પણ માહિતી અથવા ડેટા જે આપ્યા છે તેની પર ગાણિતિક ક્રિયા કરશે. એરિથમેટિક લોજિક યુનિટ શું કરશે? તો ગાણિતિક અથવા તો તાર્કિક ગણતરીઓ કરશે. અને કંટ્રોલ યુનિટ શું કરે છે? તો તે કમ્પ્યુટરમાં જે ભાગો છે તે ભાગોનું નિયંત્રણ કરે છે. અને અહીં આગળ શું થશે? તો આ જે CPU છે તે CPUની અંદર આપણે જે કંઈ પણ ડેટા મોકલ્યા છે તેની ઉપર પ્રોસેસ થઈને શું થશે? તો તેનું અહીં આગળ આપણને આઉટપુટ મળશે. શું મળશે? જે ડેટા આપણે દાખલ કર્યા છે, અહીંથી ઇનપુટ કર્યા છે તેને CPUની અંદર પ્રોસેસ થઈને આપણને આઉટપુટ બહાર મળશે. બીજું અહીં આગળ નીચે બતાવ્યું છે પ્રાઇમરી મેમરી અને સેકન્ડરી મેમરી. હવે આ જે ડેટા આપણે દાખલ કરીએ છીએ તે ડેટાનો મેમરીમાં સંગ્રહ થાય છે. હવે આપણે આગળ જોયું તે રીતે મેમરી પણ 2 પ્રકારની હોય છે, એક પ્રાઇમરી મેમરી અને એક સેકન્ડરી મેમરી. તો પ્રાઇમરી મેમરીમાં માહિતી ટૂંકા સમય માટે જ સંગ્રહ કરે છે, જ્યારે સેકન્ડરી મેમરીમાં શું થાય છે? તો માહિતીનો લાંબા સમય સુધી સંગ્રહ થાય છે. તો આ જે આપણે હતું તે શું છે? આપણે જે મૂળભૂત ઘટકો જોયા કમ્પ્યુટરના, તો તેના વિશેની એક સમજણ આપણે અહીં આગળ જોઈ. તો નિવેશ, નિર્ગમ અને પ્રક્રિયાની રચના બાબતની ઊંડાણપૂર્વકની ચર્ચા હવે પછીના પ્રકરણોમાં કરી છે. તો આ જે આપણે ઇનપુટ, આઉટપુટ અને પ્રોસેસ વિશેની માહિતી જે મેળવી તેની અંદર ડીપમાં ચર્ચા આવે પછીના જે પ્રકરણ આવે છે તેમાં આપણે કરીશું.